આપણે સિમ્પલ ફર્સ્ટ યુનિટથી ચાલુ કરીએ, ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન. આપણે પહેલા સમજીએ વોટ ઇઝ સોફ્ટવેર. તમે અત્યાર સુધી જે પણ પ્રોગ્રામ્સ ડેવલપ કરતા હતા તેના અંદર તમે કઈ કઈ વસ્તુ કરતા હતા? સિમ્પલ સીનો પ્રોગ્રામ લઈ લઈએ તો તમે કઈ કઈ વસ્તુ કરતા હતા? સૌથી પહેલા તમે સી લેંગ્વેજ શીખ્યા તો તેના પહેલા તમે સૌથી પહેલા આલ્ગોરિધમ શીખેલા, ફ્લોચાર્ટ શીખેલા, અને પછી તમે મેઇન પ્રોગ્રામિંગ કરવાનું શીખેલા, રાઈટ? તો અહીંયા બધી જ સેમ વસ્તુ આપણે સોફ્ટવેરમાં કરવાની છે. તો સોફ્ટવેરની અંદર તમે કોઈ પણ સોફ્ટવેર બનાવો છો તો સૌથી પહેલા વી કેન સે કે એના અંદર ઇન્સ્ટ્રક્શન આવશે. ઇન્સ્ટ્રક્શન વિલ બી ઇન ધ ફોર્મ ઓફ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ. હવે આપણે જો કમ્પ્યુટર પ્રોગ્રામ્સને કન્સિડર કરીએ તો તમને ખબર છે કે આપણે પ્રોગ્રામ્સની અંદર અલગ અલગ લેંગ્વેજના જે ફીચર્સ હોય એ આપણે યુઝ કરી શકીએ છીએ, ફંક્શન્સ બનાવી શકીએ, અને મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ જે વસ્તુ કન્સિડર કરવાની છે તેનું પરફોર્મન્સ છે. બિકોઝ તમે કેવી રીતે ઇન્સ્ટ્રક્શન લખો છો, કેવી રીતે પ્રોગ્રામિંગ કરો છો, તમે સી લેંગ્વેજની અંદર ભણ્યા હશો કે ફેકલ્ટીએ સમજાવ્યું હશે કે એક વસ્તુને કરવા માટે અલગ અલગ વેઝ હોય છે. હવે એ તમે કયો વે યુઝ કરો છો એના ઉપરથી ડિસાઇડ થશે કે તમારા સોફ્ટવેરનું પરફોર્મન્સ કેવું હશે. તમે એક ટાસ્ક ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક લૂપનો યુઝ કરો છો કે 2 લૂપ્સનો યુઝ કરો છો, એકોર્ડિંગ ટુ ધેટ તમારા સોફ્ટવેર, તમારા પ્રોગ્રામ્સનું પરફોર્મન્સ ડિસાઇડ થશે. વેન સોફ્ટવેરની અંદર ફર્સ્ટ પાર્ટ છે ઇન્સ્ટ્રક્શન. હવે સેકન્ડ પાર્ટ છે ડેટા સ્ટ્રક્ચર્સ. ના વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર એ તમે ઓલરેડી ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટમાં તમે ભણ્યા કે એના અંદર તમે ડેટાને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો અલગ અલગ મેનરની અંદર, એ આપણે ડેટા સ્ટ્રક્ચર ડિસાઇડ કરશે. સિમ્પલ એક સિંગલ વેલ્યુ છે, ફોર એક્ઝામ્પલ મારે 1 સ્ટોર કરવું છે તો હું સિમ્પલ એક નાનો ઇન્ટીજર વેરિયેબલ યુઝ કરી શકું. પણ જો મારે કલેક્શન ઓફ મેમ્બર્સ સ્ટોર કરવા છે તો હું એરે યુઝ કરીશ. અને જો મારે એને અલગ અલગ વેમાં ઇમ્પ્લિમેન્ટ કરવું છે તો હું ક્યાં તો સ્ટેપ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરીશ, ક્યુ ડેટા સ્ટ્રક્ચર છે, ઘણા બધા છે. મીન્સ અલગ અલગ ડેટા સ્ટ્રક્ચર છે, અલગ અલગ વે છે કે આપણે કેવી રીતે આપણી વેલ્યુઝને, ઇન્ફોર્મેશન્સને આપણા સોફ્ટવેરની અંદર સ્ટોર કરી શકીએ છીએ, રાઈટ? સો સેકન્ડ પાર્ટ જે છે સોફ્ટવેરની અંદર ધેટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર્સ. અને થર્ડ છે ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન. તો તમે એને હાર્ડ કોપીની અંદર બનાવો કે તો સોફ્ટ કોપીની અંદર બનાવો. સિમ્પલ હું તમને એક વાત કહું, અમે કેમ તમને એમ કહીએ છીએ કે તમારે કાયમ કોઈ પણ પ્રોગ્રામ બનાવો તો સાથે સાથે કમેન્ટ્સ પણ લખો કે આ વસ્તુમાં તમે શું કર્યું છે. ધેટ ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન. હવે પર્ટિક્યુલર પ્રોગ્રામિંગની અંદર જે પર્ટિક્યુલર વસ્તુ યુઝ કરી છે, સિમ્પલ ઇન્ફોર્મેશન લખો છો. સિમ્પલ એક વેરિયેબલ લઈ લો, આ વેરિયેબલ લો છો, તમારો પ્રોગ્રામ તમે બીજા કોઈને સમજાવવા સમજો આપો છો તો ઇઝીલી નહીં સમજી શકે. કેમ ઇઝીલી નહીં સમજી શકે? બિકોઝ તમે વેરિયેબલને નેમ્સ એવા આપ્યા છે કે જે જનરલાઇઝ નેમ છે. બિકોઝ યુ હેવ નોટ પ્રોવાઇડેડ એની ઇન્ફોર્મેશન લેટ ઇટ વેરિયેબલ. વેરિયેબલ શું કામ કરશે, શેના માટે તમે યુઝ કર્યું છે? હવે અમે તમે કોઈ ઇન્ફોર્મેશન તમે પ્રોવાઈડ નહીં કરો તો બીજા કોઈ યુઝરને કોઈ પણ વસ્તુ ખબર પડશે નહીં. સો ડોક્યુમેન્ટેશન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિથ ઇન ધ સોફ્ટવેર. આપણે એક નાના પ્રોગ્રામની વાત કરીએ છીએ, તમને એક પણ ખબર છે કે મોટા મોટા સોફ્ટવેર ડેવલપ થાય છે, કેટલા મોટા સોફ્ટવેર હોય છે, કેટલા બધા નાના નાના પ્રોગ્રામ્સ હોય છે. હવે કોઈ એની અંદર આપણે પ્રોગ્રામ ડોક્યુમેન્ટેશન નહીં પ્રોવાઈડ કરીએ, કોઈ પણ ઇન્ફોર્મેશન નહીં પ્રોવાઈડ કરીએ, કોઈ પણ કમેન્ટ્સ નહીં પ્રોવાઈડ કરીએ, then it will become very difficult to understand operations. નાના નાના જે ફંક્શન હોય છે, બધા નાના પ્રોગ્રામ્સ હોય છે યુઝ કરેલા, તે શાના માટે યુઝ કરેલા છે કોઈ પણ જાતની વસ્તુ સમજ પડશે નહીં. સો ધીસ આર ધ 3 ઇમ્પોર્ટન્ટ થિંગ્સ વિચ વી નીડ ટુ કન્સિડર ઇન સોફ્ટવેર. સો સોફ્ટવેરની ડેફિનેશન જો આપણે બોલીએ તો એમ કહી શકીએ કે સોફ્ટવેર ઇઝ વન ઇન્સ્ટ્રક્શન ધેટ ઇઝ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ ધેટ વેન એક્ઝિક્યુટેડ પ્રોવાઇડ ધીસ ડિઝાયર્ડ ફીચર્સ, ફંક્શન એન્ડ પરફોર્મન્સ. 2 data structures enables a program and adequately manipulate information. And third, descriptive information in both hard copy and virtual forms that describes the operation and use of the programmings.
બીજું કે ઓબ્વિયસલી તમે આજે જે પણ પ્રોગ્રામ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવો છો સોફ્ટવેરની અંદર કોઈ પણ નાનું ફંક્શન બનાવો, વોટ ઇઝ કોઈ પણ ફંક્શન તમે બનાવો શાના માટે બનાવો છો? આપણને આપણું જોઈતું રિઝલ્ટ મળે એના માટે આપણે બનાવીએ છીએ. એટલે આપણને જેવા ડિઝાયર ફીચર જોઈએ, આપણને જેવું આઉટપુટ જોઈએ છે, આપણને જેવું રિઝલ્ટ જોઈએ છે એ પ્રમાણે આપણે સોફ્ટવેરની અંદર ઇન્સ્ટ્રક્શન લખવાની છે. રાઈટ? બીજી ડેફિનેશન છે, વસ્તુ સેમ જ છે. ઓનલી ધ થિંગ ઇઝ ધેટ ઇફ ઇટ ઇઝ we can say that computer software is the product that software professional build and then support over the long term. આને શું કીધેલું છે કે કમ્પ્યુટર સોફ્ટવેર એક પ્રોડક્ટ છે કે જે સોફ્ટવેર પ્રોફેશનલ, સિમ્પલ ટર્મ્સમાં એને સોફ્ટવેર ડેવલપર પણ કહી શકો છો. સોફ્ટવેર ડેવલપર એને બનાવે છે અને પછી લોંગ ટર્મ સુધી તેના પર સપોર્ટ પ્રોવાઈડ કરે છે. સપોર્ટ પ્રોવાઈડ કરે છે એટલે સોફ્ટવેરની અંદર, પ્રોગ્રામની અંદર કોઈ ચેન્જીસ કરવા હોય તો એ કરી શકે છે. સેમ ડેફિનેશનની અંદર ઇન્ક્લુડ કરવાનું છે કે એ સોફ્ટવેરની અંદર કઈ કઈ વસ્તુ હશે. રાઈટ? અને અંદર સેકન્ડ પોઈન્ટ શું છે? ઇટ એનકમ્પાસીસ પ્રોગ્રામ. સોફ્ટવેરની અંદર પ્રોગ્રામ્સ ભેગા કરે છે જે એક્ઝિક્યુટ વિધિન અ કોમ્પ્યુટર ઓફ એની સાઇઝ એન્ડ આર્કિટેક્ચર. એવા પ્રોગ્રામ્સ ભેગા કરશે કે જે કોઈ પણ કમ્પ્યુટરની ઉપર, કોઈ પણ આર્કિટેક્ચરની ઉપર એક્ઝિક્યુટ થઈ શકે. સેકન્ડ, કન્ટેન્ટ ધેટ ઇઝ પ્રેઝન્ટેડ એઝ અ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટેડ. કમ્પ્યુટર પ્રોગ્રામ જેવા એક્ઝિક્યુટેડ થશે એવું કોઈ કન્ટેન્ટ રિપ્રેઝન્ટ કરશે. ઇટ મીન્સ કે આપણને આપણા જે પણ ડિઝાયર્ડ આઉટકમ છે, આઉટપુટ છે કે ડિઝાયર્ડ રિઝલ્ટ છે એ આપણને મળશે. એને અહીંયા કન્ટેન્ટ નામ આપ્યું છે. અને થર્ડ, ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન ઇન બોથ હાર્ડ કોપી એન્ડ વર્ચ્યુઅલ ફોર્મ્સ. આના અંદર અલગ વેમાં લખ્યું છે કે જે આપણે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર જે પણ લઈ શકીએ છીએ. તો સોફ્ટવેર એન્જિનિયરિંગ મીન્સ વી કેન સે encompasses in process, collection of method and array of tools. Now what is process? આપણે કેવી રીતે શું યુઝ કરીને, શું સોફ્ટવેર યુઝ કરીને બનાવીએ છીએ સોફ્ટવેર, કે ધેટ ઇઝ અ પ્રોસેસ. સોફ્ટવેર એન્જિનિયરિંગમાં આપણે યુઝ કરીશું. સેકન્ડ, કલેક્શન ઓફ મેથડ્સ. કઈ મેથડને યુઝ કરીશું, કયું મોડલ યુઝ કરીશું. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે સોફ્ટવેર પ્રોસેસ મોડલ. તો 4 મોડલ આપણે તો સિલેબસમાં છે એટલે આપણે જોવાના છે. બાકી there are many models for the software process. કઈ મેથડનો યુઝ કરીશું. અને થર્ડ, એરે ઓફ ટૂલ્સ કે જે સોફ્ટવેર પ્રોફેશનલ્સ બનાવવા માટે યુઝ કરશે, પણ કેવું સોફ્ટવેર? હાઈ ક્વોલિટી સોફ્ટવેર બનાવવા માટે યુઝ કરશે. ફોર એક્ઝામ્પલ, ડિફરન્ટ ટૂલ્સ છે કે આપણે એક ટૂલ એક કન્સિડર કરીએ કે સી લેંગ્વેજ, બીજો C++ લેંગ્વેજ. એના કરતાં એડવાન્સમાં તમે જશો તો .NET, જાવા છે, વેબસાઇટ બનાવવી છે, PHP પણ છે, એમાં ઘણા બધા છે, JSP છે, આ બધી લેંગ્વેજીસ છે. ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ વન ટૂલ. તમે કયું આઈડી યુઝ કરો છો? જો તમારે ડોટેડ ફ્રેમ યુઝ કરવો હોય તો વિઝ્યુઅલ સ્ટુડિયો યુઝ કરશો. તમારે કોઈ ઇમેજીસ બનાવવો છે તો તમે ઇમેજીસ રિલેટેડ સોફ્ટવેર યુઝ કરશો. તમારે એનિમેશન બનાવવું છે તો એનિમેશન રિલેટેડ કોઈ સોફ્ટવેર યુઝ કરશો, મીન્સ કે ટૂલ યુઝ કરશો. મીન્સ સોફ્ટવેર બનાવવા માટે જે હાઈ ક્વોલિટી સોફ્ટવેર હોય છે એ બનાવવા માટે જે પણ સોફ્ટવેર ડેવલપર્સ યુઝ કરે છે તે આર નોન એઝ ટૂલ્સ. મીન્સ આપણે એમ કહી શકીએ કે સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરવી પડશે? પ્રોસેસ કરવી પડશે, અલગ અલગ મેથડ યુઝ કરવી પડશે અને અલગ અલગ ટૂલ્સ યુઝ કરવા પડશે કે જેથી આપણે હાઈ ક્વોલિટી સોફ્ટવેર બનાવીને યુઝરને પ્રોવાઈડ કરી શકીએ. સો ધીસ ઇઝ અ સ્મોલ એક્સપ્લેનેશન ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ. હવે સોફ્ટવેર કોણ બનાવે છે? હમણાં જ આપણે ડિસ્કસ કર્યું, હુ ડઝ ઇટ? ઓબ્વિયસલી સોફ્ટવેર એન્જિનિયર્સ બનાવશે. રાઈટ? એટલે અહીંયા લખ્યું છે એન્જિનિયર્સ બિલ્ડ એન્ડ સોફ્ટવેર સપોર્ટ સોફ્ટવેર. ઓબ્વિયસલી તમે કોઈ પણ સોફ્ટવેર બનાવતી વખતે કોઈ પણ પર્સનને કન્સિડર કરો. ફોર એક્ઝામ્પલ, મારે એક સોફ્ટવેર બનાવવો છે. મીન્સ હું એક એન્ડ યુઝર છું, હું ડેવલપર નથી. હું તમને મારું રિક્વાયરમેન્ટ આપું છું કે મારે આ કામ માટે સોફ્ટવેર જોઈએ છે, તો તમે મારી રિક્વાયરમેન્ટ લેવ છો એટલે તમે સોફ્ટવેર
એન્જિનિયર્સની ટીમમાં આવી જશો. તમે ડેવલપર નહીં કહેવાશો, બીકોઝ તમે ખાલી મારી પાસે ઇન્ફોર્મેશન ગેધર કરો છો કે મને સોફ્ટવેરની અંદર શું જોઈએ છે. મીન્સ તમે સોફ્ટવેર એનાલિસ્ટ કહેવાશો. પછી સોફ્ટવેર એનાલિસ્ટ એ વસ્તુ કોને આપશે? આગળ એના જે બીજા ટીમ મેમ્બર્સ હશે એને. ફોર એક્ઝામ્પલ ડિઝાઇનરને આપશે, જે સોફ્ટવેર ખાલી ડિઝાઇન કરે છે. એ આગળ ઇન્ફોર્મેશન કોને આપશે? ડેવલપર્સને આપશે, કોડર્સને આપશે, જે એકચ્યુઅલી કોડિંગ કરે છે. કોડર થયેલો કોને આપશે? ટેસ્ટરને આપશે, જે સોફ્ટવેર ટેસ્ટ કરશે. મીન્સ સોફ્ટવેર એન્જિનિયર્સ એ જનરલ ટર્મ છે કે જે આ બધી અલગ અલગ વસ્તુ કરે છે એના અંદર આવી જાય છે. હવે તમે એક નાનું સોફ્ટવેર પણ કન્સિડર કરો ને, તો એન્ડ યુઝર છે ને એ પણ ઇનડાયરેક્ટલી એ પર્ટિક્યુલર સોફ્ટવેર બનાવવામાં રિલેટેડ છે. કેમ? હું જો તમને રિક્વાયરમેન્ટ જ નહીં આપીશ તો તમે સોફ્ટવેર કઈ રીતે બનાવશો? એટલે સોફ્ટવેર કોને જોઈએ છે એ એન્ડ યુઝર છે, એ પણ સોફ્ટવેર બનાવવાની પ્રોસેસમાં રિલેટેડ છે, અને જે એકચ્યુઅલી સોફ્ટવેર બનાવે છે તે પણ એમાં રિલેટેડ છે, એ પ્રોસેસમાં રિલેટેડ છે. સો હુ ડઝ ઇટ બનાવે કોણ છે? સોફ્ટવેર એન્જિનિયર્સ. પણ બીજા ઘણા એવા પીપલ હોય છે કે જે સોફ્ટવેર બનાવવાની આ જે એન્જિનિયરિંગની પ્રોસેસ છે એની અંદર ઘણા બધા પીપલ એવા રિલેટેડ હોય છે. નાઉ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? શું કામ તેની જરૂર પડે છે? સોફ્ટવેર શા માટે જરૂર છે? જ્યારે પહેલાના સમયમાં સોફ્ટવેર ના હતા તો પણ લોકો જીવતા જ હતા ને, તેના કામ થતા જ હતા ને, તો શું અટકી તો નહીં જતું નહીં હતું? તો સોફ્ટવેર કેમ ઇમ્પોર્ટન્ટ છે? પહેલું એ ઓબ્વિયસલી હવે આપણી જે લાઈફ થઈ ગઈ છે ઇટ ઇઝ અ ફાસ્ટ મૂવિંગ લાઈફ. હવે અત્યારે જે પણ આપણું ડિજિટલ એજ છે, ઇન્ફોર્મેશન એજ છે, એની અંદર આપણે જો બધી જ વસ્તુ ઓટોમેટ નહીં કરીએ તો આપણે જ પાછળ રહી જઈએ. બીકોઝ હવે જે ડિજિટલ એજ છે એમાં જે ડિજિટલાઇઝેશન જે થાય છે એ આપણે એવરીડે એક્ટિવિટીને અફેક્ટ કરે છે, આપણા બિઝનેસને, કોમર્સને અફેક્ટ કરે છે. આપણે જો જોવા છીએ ને તો આપણે ઉઠીએ છીએ ત્યારથી અને આપણે સૂઈએ છીએ ત્યાં સુધી ઓલમોસ્ટ બધી જ વસ્તુની અંદર કશે ને કશે સોફ્ટવેર ઇન્વોલ્વ છે. તમે ઉઠો છો, ફોર એક્ઝામ્પલ તમારે ત્યાં માઇક્રોવેવ છે અથવા તો વોશિંગ મશીન છે. બ્રેકફાસ્ટ તમે ગરમ કરો છો, વોશિંગ મશીનમાં ક્લોથીસ વોશ કરો છો, ડ્રાય કરો છો, વોટએવર. તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક સોફ્ટવેર હોય છે. તમે કોલેજ આવો છો, મોબાઈલ યુઝ કરો છો, કમ્પ્યુટર યુઝ કરો છો, પ્રોજેક્ટરની ઉપર તમને ફેકલ્ટી ભણાવે છે. અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર્સ કન્ડક્ટ કરીએ છીએ. તમે પાછા ઘરે જાઓ છો. નાનામાં નાની વસ્તુમાં બધી જ જગ્યા પર હવેની એજની અંદર, ડિજિટલ એજની અંદર બધી જ જગ્યા પર સોફ્ટવેર ઇન્વોલ્વ છે. આનો મિનિંગ એ થાય કે જો આપણે અત્યારના એજને કન્સિડર કરીને, એરાને કન્સિડર કરીને જો આપણે આગળ નહીં વધીએ તો આપણે પાછળ રહી જઈએ. એટલે હવે જે ડિજિટલ એજની અંદર સોફ્ટવેર એ ઓલમોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કેમ જરૂરી છે? સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? બીકોઝ એનેબલ્સ ટુ બિલ્ડ કોમ્પ્લેક્સ સિસ્ટમ. હું તમને અત્યારે એ જ સમજાવું છું કે સોફ્ટવેર શું છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ શું છે. સોફ્ટવેર એ મીન્સ જે આપણે એકચ્યુઅલ પ્રોડક્ટ મળે છે ધેટ ઇઝ ધ સોફ્ટવેર. એન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગ શું છે? તે આપણે જે વે યુઝ કરીએ છીએ, જે પ્રોસેસ યુઝ કરીએ છીએ, જે એપ્રોચ યુઝ કરીએ છીએ, જે વસ્તુઓ યુઝ કરીએ છીએ સોફ્ટવેરને બનાવવા માટે, એને સોફ્ટવેર એન્જિનિયરિંગ કહેવાય છે. એટલે સોફ્ટવેર જો ઇમ્પોર્ટન્ટ છે તો સોફ્ટવેર એન્જિનિયરિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ અલગ અલગ સોફ્ટવેર્સને બનાવવા માટે આપણે અલગ અલગ વે યુઝ કરવો પડે. તમે એક જ પ્રોસેસ મોડેલનો યુઝ કરીને અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના સોફ્ટવેર નહીં બનાવી શકો. એટલે તમે સોફ્ટવેર એન્જિનિયરિંગ જો કન્સિડર કરવો હોય દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. બીકોઝ એ તમે અલગ અલગ કોમ્પ્લેક્સ સિસ્ટમ બનાવવા માટે યુઝ થશે. અને ઓબ્વિયસલી આપણે ટાઈમલી મેનરમાં
યુઝ છે અલોંગ વિથ હાઈ ક્વોલિટી. એટલે આપણે એવો પરફેક્ટ સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચનો યુઝ કરવો પડશે કે જે આપણું સોફ્ટવેર ઇઝી મેનરમાં, ટાઈમલી મેનરમાં, એફિશિયન્ટ મેનરમાં, હાઈ ક્વોલિટી મેનરમાં, હાઈ ક્વોલિટી રિઝલ્ટ પ્રોવાઈડ કરે એવું આપણે સોફ્ટવેર બનાવી શકીએ. એટલે જો સોફ્ટવેર ઇમ્પોર્ટન્ટ છે તો તેની સાથે સોફ્ટવેર એન્જિનિયરિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે જોઈએ તો વોટ આર ધ સ્ટેપ્સ. સોફ્ટવેર બનાવવાના કયા કયા સ્ટેપ્સ હોઈ શકે? ઓબ્વિયસલી તમે કોઈ સોફ્ટવેર બનાવો છો, કમ્પ્યુટર સોફ્ટવેર બનાવો છો, તો તમે એ સોફ્ટવેર બનાવો છો તો શું વિચારીને બનાવો છો કે મારે એક સક્સેસફુલ પ્રોડક્ટ યુઝરને આપવી છે. અને ઓબ્વિયસલી જો સક્સેસફુલ પ્રોડક્ટ આપણે યુઝરને આપવી હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો કે આપણે ક્વિક અને ઇઝીયર મેનરમાં સોફ્ટવેર બને એવી કોઈક વસ્તુ યુઝ કરવી પડે, એવા સ્ટેપ્સ યુઝ કરવા પડે. બીજું, હાઈ ક્વોલિટી રિઝલ્ટ પ્રોવાઈડ કરવું પડે, એવા સ્ટેપ્સ યુઝ કરવા પડે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે પણ એન્ડ યુઝરે આપણને જે પણ એની નીડ્સ આપેલી છે એ કે એને સોફ્ટવેર થ્રુ કઈ કઈ વસ્તુ જોઈએ છે એને મળવી જોઈએ. મીન્સ હાઈ ક્વોલિટી રિઝલ્ટ ધેટ નીડ્સ ધ નીડ ઓફ પીપલની જે નીડ છે એ સેટિસ્ફાઈડ થવી જોઈએ એવું સોફ્ટવેર આપણે બનાવવાનું છે. અને એના માટે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટેપ્સ યુઝ કરીશું કે જેથી આપણે સક્સેસફુલ પ્રોડક્ટ આપણી યુઝરને આપી શકીએ, ડિલિવર કરી શકીએ. અને એ જ આપણે સ્ટેપ્સ યુઝ કરીશું કે એને આપણે એની અંદર સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચનો યુઝ કરવો પડે. મીન્સ યુ બિલ્ડ ધ કમ્પ્યુટર સોફ્ટવેર લાઈક યુ બિલ્ડ એની સક્સેસફુલ પ્રોડક્ટ. તમે કમ્પ્યુટર સોફ્ટવેરને પણ કોઈ પ્રોડક્ટ સાથે કમ્પેર કરી શકો છો. હાર્ડવેર આપણે બનાવીએ છીએ એ પણ આપણે સક્સેસફુલ પ્રોડક્ટ જ કહેવાય. તમે સોફ્ટવેર બનાવો છો તો તેને પણ આપણે સક્સેસ પ્રોડક્ટ જ કહેવાય. બીકોઝ આફ્ટર ઓલ યુ ડિલિવરિંગ સમથિંગ ટુ ધ એન્ડ યુઝર. એન્ડ યુઝરને કોઈક વસ્તુ આપો છો એટલે તમે એને પણ સક્સેસફુલ પ્રોડક્ટની જેમ જ કન્સિડર કરી શકો. બીજું કે તમે શું અપ્લાય કરવાનું છે? અજાઇલ મીન્સ ક્વિક અને ઇઝી, જલ્દી બની જાય ને ઇઝીલી મેનરમાં બની જાય એવું કંઈક યુઝ કરવાનું છે એની અંદર. બીજું, એવી કોઈક પ્રોસેસ આપણે યુઝ કરવાની છે કે જે આપણને હાઈ ક્વોલિટી રિઝલ્ટ પ્રોવાઈડ કરે અને એની સાથે સાથે જે પણ એન્ડ યુઝર છે તેની નીડ્સને પણ સેટિસ્ફાઈડ કરે એવી પ્રોડક્ટ આપણે ડેવલપ કરવાની છે. એટલે આપણે એવા સ્ટેપ્સ યુઝ કરવા પડશે કે જે આ બધી વસ્તુ આપણને પ્રોવાઈડ કરે. અને એના માટે આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગનો અપ્રોચનો યુઝ કરીશું. નાઉ વોટ ઇઝ વર્ક પ્રોડક્ટ? બાય ધ એન્ડ સોફ્ટવેર બન્યા પછી શું મળે છે? તો આના અંદર આનો આન્સર બે પોઈન્ટ ઓફ વ્યૂથી આપવાનો છે. પહેલો ફર્સ્ટ પોઈન્ટ કોનો વ્યૂ આપણે કન્સિડર કરવાનો છે? સોફ્ટવેર એન્જિનિયર્સનો વ્યૂ કન્સિડર કરવાનો છે. સેકન્ડ આપણે કન્સિડર કરવાનો છે એન્ડ યુઝરનો. હવે જો આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કન્સિડર કરીએ તો આપણે શું કન્સિડર કરવાનું છે કે સોફ્ટવેર એન્જિનિયર તો શું છે, એને શું બનાવ્યું એ એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે સોફ્ટવેર એન્જિનિયર શું વિચારશે કે મારી વર્ક પ્રોડક્ટ શું છે? સેટ ઓફ ધ પ્રોગ્રામ્સ મેં જે બનાવ્યા છે તે, એના કન્ટેન્ટ ધેટ ઇઝ ડેટા, મેં જે ડેટા યુઝ કર્યા છે તે, અને બીજા બધા સોફ્ટવેર જે આપણે એકચ્યુઅલ સોફ્ટવેર બનાવવા માટે યુઝ કરે છે તે. ફોર એક્ઝામ્પલ જો સી લેંગ્વેજનો યુઝ કર્યો, ટર્બો સીનો યુઝ કર્યો છે તો અલગ સોફ્ટવેર થઈ ગયું. મેં કોઈ એનિમેશન બનાવવા માટે સોફ્ટવેર યુઝ કર્યું છે તો એ મીન્સ સોફ્ટવેર એન્જિનિયરિંગ માટે વર્ક પ્રોડક્ટ શું હશે? તો કે સેટ ઓફ પ્રોગ્રામ, કન્ટેન્ટ, અધર પ્રોડક્ટ્સ. આ ત્રણ વસ્તુ સોફ્ટવેર એન્જિનિયર માટે વર્ક પ્રોડક્ટ બનશે. મીન્સ આખું સોફ્ટવેર કેવી રીતે બન્યું છે તે. પણ જો આપણે યુઝરના પોઈન્ટ ઓફ વ્યૂથી કન્સિડર કરવાનું હોય તો એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે? The work product is the resultant information that somehow makes users world better. યુઝરને પોતાની નીડ સેટિસ્ફાઈડ થાય એવું જો એને રિઝલ્ટ મળે એ એના માટે વર્ક પ્રોડક્ટ છે. એને બીજું કંઈ જ નથી જોતું. તમે ફોર એક્ઝામ્પલ અંદર લોજિક ગમે તે લખો એની સાથે યુઝરને કોઈ જ રિલેશન નથી. તમારે જે લોજિક લખો હોય તે લખો, જેવી રીતે લખો હોય તેવું લખો, જેવી રીતે સોફ્ટવેર બનાવો તેવું બનાવો. યુઝર માટે વર્ક પ્રોડક્ટ શું બનશે? તો કે એને રિઝલ્ટન્ટ ઇન્ફોર્મેશન.
જે એની જેટલી પણ નીડ્સ હતી એ સેટિસ્ફાઈ કરે અને એને જે પણ વર્ક કરવાનું છે એ ઇઝીયર મેનરમાં એનું વર્ક થઈ જાય. બસ એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે, એના માટે વર્ક પ્રોડક્ટ બનશે. હવે અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે.